હમણાં પેલા પોપટિયાને જમાઈને આવ્યો અને પેલો ટણી કરતો તો બહુ પેલો સન્યો એના તો જવું ચીકુ બીકુ લઉં અને આ આવ્યો હતો હાલતો નહીં મારા ઓળશે એને જ પેલા જઈને પાછો ફેરથી જમાડી નાખું લાય પેલા મોઢું મોઢું ધોવા દે છો ગારા ગારા વાળો જે છે અને આ તપેલા ને બપેલા ને ડોલો ને બધું આખું નાખી દે એક મોઢું ધોઈ લેજે પેલા આગેવાન આ જો પેલો આયો ને આ બધું રમણ ભમણ કરે જો રમણ ભમણ કરવા દે આ બાજુ આવે એટલે ઓને હું ઠપકો આલું થોડો બીજું શું કરું તારો હાલો હાલ ઈ બગાડ છે બધું એ પછા વાય વાય અરે હાથ પર ઘેર જઈને જોજે ઘેર ઓને હે ને હું કોમનો રસ્તો કરી નાખું તમે આગેવાન ઢીલા પડો હો લે ઢીલો નહીં હું ગોમનું છે એટલે જવા દઉં છું બુડા મારા બધાની વર રાખવાની હોય તો કે અમે કાણે વાય તું હોય ક્યાં હા આગેવાન બેઠા ચિયા એટલે બોલતો જીત હા હા તમે હોય ઓ શું હકો એ ઉઠલ્યા તું બે એ કાટલે લાગેલો તું આગેવાલા કાટલે ના છું તું આ બે જણો ચમ ગરીબ લો મારો લે અરે હે ને હમણાં હું અઠવાડિયું નતો ને એટલે હમણાં ચરબી કઈ હતી અને ચરબી કઈ ચરબી તો તને ચડી ખબર છે નહીં કે ચીકુ બીકુ આવ્યો તો મોકલાવે ને આ હું જોઈ મને તપેલામાં પોણી આલા મને સમજાવું એટલે કોઈ એને ખબર નહીં પડતી એટલે તું કોઈ મેલી ગયો છે આટલી દાદાગીરી કરે પેલા આ પછા ડોન નું કોઈ નોમ લેતું નહીં ખબર તો હો તમને પછા ડોલ ને જો મોણા ભટકાઈ જાય ને પછા તો તારો ત્યારે મળે તારે મળે અભિમાન એ તો હજુ ઉપરથી આવશે તારા આવશે અત્યારે તો પછા ડોન એકલો જ કાફી હે પછા ડોલ તારો ઘમંડ ઉતરી જશે અને તું ચોઈ નું જોવાને ઉતરો ત્યારે પણ હાલ તો હે ને કોઈ ગામમાં નોમ ના લે આપણું આ પછો ડોન કોઈનું વપરાય એમ નહીં આ તું હેડવાન કર ને ભાઈ જાહેર ને તું ડોન પણ તારું નીકળી જા જાહેર હવે તું જા રસ્તામાં તો કોઈ હોવું ના જોવે ને સમજી લેજો પછી તું હેડવાન કર કોના માટે સના હવે પોલીસ બોલાવી પડશે એ છે મેલ આવશે નહીં બરોબર જો ઉપાય નો કરવો પડ્યો આપણે ગોમ વાળા મારશું ને તો આપણે કાળી ટીલ્લી અડી જાય સાચી વાત પણ ઓને ભાગવો પડશે હવે પોલીસ ને જો હુંપી દઈએ પોલીસ ની રીતે કાયદા કાનૂન કરે જા બધું બરોબર જો સરપંચ હતા એટલે મેં પેલા ભમાયો નહીં સરપંચ ના હોય ને તો આ ફેર ભમાઈ એમને જવાનો હતો હું અને ચીકુ લીધા વગર તો હું જવાનો જ નતો હવે પેલો ગાડી વાળો વળ્યો હો એ ગાડી વાળાને કહું કે ઘેર સુધી મેકી જા નકર એને ટોઠિયા ભાગું હાલના હાલ જ હે બરાક બરાક સોના ઓલ્યા મને મેકી જા ઘરે ચોકન મારા ઘરે ત્યાં કાન મારું ઘર હે ને એ સુધી મને મિલી જાય અરે ઓ મહેમાન અમે સનાભાઈ ઘરે આયા મહેમાન વાઘાણો યાર બંને જવા દે પેલા મને મિલી જાય પાટે લઈ જા તું ઓ જઈ જવા દે મને તમે ઓબળો અને સમજાની વાયનો પછો ડોવાનું ઉઠુંનો મહેમાન મે સનાભાઈ બોરી પર ગઈ યો આ સન્યો છે ઓ આ તો વાળી સંજ્ઞાનો મહેમાન હેઠું મને મેકી જા દુકાન કોઈ મૂકવા ના આવે હેડી જો તમે તું તો મારું નામ સંજ્ઞાન નહીં કહું તું હવે એક લગનની કંકુતી આવે છે હજુ આગળ જવાનું હોય જો કહું મેકી જા કહું એ મહેમાન મહેમાન તમને ઓફર નહીં આ ખાવ જો મહેમાન ના વળી ભાઈ જો મહેમાન પહેલા મહેમાન જલ્દી કહીએ સબુ હા સબુ હા કુડ છે અરે કુડ છે શી ખબર કુડ છે ને અરે હા ગમ્મત કે તને હા 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 શું સર મહેમાન કરે અમે ઉભા પીવા લઈ લે ગાડી ના ગાડી ના શું હાલ બધે તો સબુ પડી લે આ તો બોટ દઈએ આ શીખે કેવા ભૂલ જેવા ગોઠતા જ નહીં તાકાત થી નહીં હેકો દે છોડું બતાવો તમે બેડા લે બસ અમે બસ બંધો લે બંધો એક વાર છોડી બતાવ બોય સંભુ બોય બંધો બોય સંભુ બોય હા બંધો મોના પકડી બંધો બસ આખો બંધો સુતો નહીં હો રાહુ તો ઘર
હા જો તું તારા ગામમાં દોડ છે ને તમે આ મારા ગામમાં દોડ છે તું પચાસ ડોલરનું નામ સાંભળ્યું નથી. હા દોડ ને કોણ હા હા પ્રભુ હા આપણે મહેમાન ગતિ આવી પણ આવાજ નહીં રહ્યો ખૂબ વાંધો રહ્યો હાલે હાલો આપણે મહેમાન ગતિ ડરી હાલે હાલો ખબર નહીં પડતી ખબર નહીં વળગા શું બધે ભગવાન તારા જેવા છે મોઢોથી તો આખું કાઠી જાય પબ્લિક ઓ પડ્યો રહેજો ને આજે તો સુધી હા સંભાળો વળતો તમારી ચટણી બનાવું હેડો. જઈજો સંભાળો બસ આપણે તો બીજી આનંદ છે. હું આવ્યું પોપટભાઈ હે બાબામાં તો વૈડા વાયા હ, એવું રાયડો હ, હા હા થોડી તમાકુ હ, બરાબર બધું સારું હ એમ તો. બસ તા થોડું થોડું વાયું બધું. ના ના બરોબર 2-4 ભેંસ્યો હ, હા એમ બેસ્યો ભેંસ્યો હ. છોકરા બોકરા ટેકો કરાવ નહીં તે ના, એ છોકરો નોકરી જાય અને એ ભણે હ. આ કોક મહેમાન આવ્યું લાગે ભાઈ આગળ એટલે પેલો શંભુ નહીં શંભુભાઈ શંભુ ઘણો બે હલે આ તો ઓ ગંજીભાઈ જય મળી જાય એ આવો બધા આવો સામે મજામાં આવો ભાઈ શંભુભાઈ આવો મજામાં બે એટલે એક જ ખાટલો શું તમારો એક જ હા તો બીજો લાવો તાન એ પોપટભાઈ ખાટલું લેતા હા, લાવું લાવું હો. બેહો 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 ભાઈ બેહો કેવું હતું સલાભાઈ બસ મજા કોઈ બુકડે હારી તમારે તો અરે જબર થઈ ગયા જબર હે ને? ચીકુ સારો આવે હા હા સંજીભાઈ તમારા સારું પણ આ ભાગડીઓ છૂટી ગયેલી કોઈ ખબર પડતી નહીં અરે તમારે યાર જોર ખરા મેટલ થઈ ગઈ ચમ હને તમારે મોસો બધા આવા હોય કે નહીં યાર છોકરા અમાર તો ગોમ સારું હોય યાર અરે યાર અમે આવતા હતા અને એક ભાઈ હતો શરીરમાં મારો ગુંડા જેવો લાગતો હતો અને હાથમાં સોળો ધોકો હતો તેમાં તો ગાડી આગળ થઈ ગયો બરાબર કે એમને મૂકી જાય ગોમમાં પેલો ફસલ્યો હશે પસ્યો હશે, પસ્યો. નોમનો ત્રાસ વધી ગયો તો તમને કોઈ બગાડ્યું નહીં ને કોઈ અરે હું વગાડ્યું હા મને તો ચા પછી હટા દીધી કે ગાડી લઈને મૂકી જાઓ ગોમમાં હવે અમે ઓળખતા હોય તો કેમ મૂકવા જઈએ પછી ભાઈ સના તાણે ઓના નોમનો ત્રાસ હોય તો મહેમાનોને હેરાન કરે છે મેં તમને હમણાં શું કીધું તું આગેવાન એક મિનિટ અમે આવતા હતા ભાઈ આગળ ગાડી આગળ ઉભો રહ્યો એટલે અમે એના પ્રેમથી સમજાવ્યું બરાબર ઓહ એટલે ભાઈ કીધું તમે કોણ છો કે ભાઈ અમે કે ઘેર મેકી બીજું અમે તને ઓળખતા ને અમે ઘેર કંકુતિ હાલવા જઈએ છીએ અમને જવા દે અમારું કોમે કીધું હા કે અમે તો દાદાગીરી કરવા માંડ્યો તો એ મને તો શું વળગે યાર ઓહો તાણ મારે બટન ખોલ નાખ્યા અને મારે એમ કર્યો હતો હા સના એ ચોજો ભાઈ એ ચોજો હા એ ચોજો ભાઈ પછો અમે ગોઠે એવા નહીં એક હું તમારો કોઈ આપણે કોઈ સંબંધ નહીં હતો ને તમારો ખબર નહીં પણ અમારા ગોમની ઉતાર ને દોઢમાં દોઢ એ છે પછી એ હોય તો એવું છે હા ઉતારમાં ઉતાર છે તો પેલી વાદી કરવાની થોડી પાઘડી હતી ચટપટા જેવી હોવા આ હોવા એ જોઈએ તો બીજો કોઈ નહીં એ ઉભેટ જ છે અમારે તમે ઓળખીતો નહીં કોઈ આપણો એટલે ભાઈ ગોમનું છે અમારા ગોમનું ઓળખીતું કોઈ નહીં અમારા એવું છે? ગોમનું છે તો અમે એને બરાબરની શિક્ષા આલી હે હા સારું કર્યું બરાબર ને અને હવે બેને બરાબર નો ધોયો હે અને ચીકુડી બોધીને આવ્યા છીએ હવે તાર સરપંચ વાપરો બોધ્યો હે ને જબર બોધ્યો હે ચાલો આજ હા આજ ભાજી અલ્યા, નાખો મેળામાં બાબા ના સરપંચ ભાજી નાખો અલ્યા, એવું ના કરાય સના ભાઈ અમે બરાબરની શિક્ષા કરી હે અરે ફેર ભાજી નાખો એટલે પોપટ હાડો. સરપંચ આ મહેમાન ઉપર હાથ ઉપાડ્યો હોય ને આજ ભાજી નાખવાનો હું એને મું. અલ્યા, એવું ના એટલે કરાય ઉપર. બોલાય, ઉભેટ ના વાગે ઉપર. એમ નહીં, આજ તો અમારા મહેમાન એમના ઉપર હાથ મહેમાનોને ઉપાડ્યો હાથ એટલે ઉપાડો, ના કાલ મારા ઘેર મહેમાન આવે. જુઓ એકલો આવ્યો તો એટલે મેં જવા દીધો તો મારા મહેમાન આવ્યા ને એને હાથ ઉપાડ્યો એટલે આજ એને ભાજી નાખે અલ્યા, ઓ, એવું ના સનાભાઈ. કરાય, ના વાગે અરે હેડો ચોકન બોધ્યો ના, ના, હેડો. હવે હેડો. અમે હંગાત આવીએ. આજે હાલો અલ્યા, મહેમાન તમે અરે, એના હેલો. વાગે જપો. એના હાથ ના ના ખબર- ના આપણે લડવું નહીં આગેવાન તો હવે હું આવું, તમે ઉભા રહો, તમે જઈ કોક તું કરશો, હું આવું એ દાદાભાઈ હું આજે હેવું તા હા તમે બેહો તમે બેહો. તમે થોડી તકલીફો પગે બરાબર તમે બેહવા દો ઓવા હા તાર તમે બેહો બરાબર હું આજે હેવું અમે આવીએ ઓવા હું આવું હેડજો હંગા તમારા લ્યો, હાડો, ધનાભાઈ ચો હાલો બોધ્યો. હેડો હું આવું હેડો એ હેડો એ દાદાભાઈ આપણે માથાકૂટ ના કરતા હો એ ના ના બિલકુલ નહીં કરવી એ હા હો હા
ભાઈ ધનજીભાઈ હા. ચી વાત બોધ્યો હો એ આ ચીકુડી રહ્યો જો લેવો. વળતણ ને ઓ વાહ રહ્યો જો બોધેલો જ છે વળતી આવો વળતી એ આ રહ્યો રસ્તો આજ તો છે ને કઈ અરે આ તો જો ભૂકા કાઢ નાખ્યું ને વાહ એ આ રહ્યો હા બોધ્યો જો તમને ભાઈ આ માર મહેમાન ઉપર હાથ ઉપાડ્યો તો કીએ હે તેમ ઉપાડ્યો તો હાથ એકવાર હાથ ખોલી જો આગો જજે ઓ દીદી રોકે જાય લાવજો, લાવજો. આગા જો આગે વળ્યા તમે આગા જતા મરાઈ લે. રહો. એ સદાભાઈ ખવડાવો એના આગળ. વાજે આપણે ના થવાય એવું અલ્યા પોપટ આ લાલ એ કાલ ભાઈ તારા નોમનો આટલામાં બહુ ત્રાસ થઈ મહેમાન તમે બોધો છો ને ભાઈ બોલ્યો તો ને તમે બોધ્યો હવે બરોબર હવે તમે કોઈ હાથ અડાડશો ને ઈના અલા, આ અમારે મહેમાનો આયો તમે તો એ રહ્યો. આયો તો એ રહ્યો. લે ઈતું તારે ખાવાનું હતું ને ખા. આ પણ હવે આ ચીડી કોઈ દા મારી ચીકુડીઓમાં ફેરતો નહીં નકર ભાજી નાખે લાય લે આ તો ખાઈ દો ને, લે ખાઈ દો ને મને ખાઈ દો સમજાજો હવે ને હું સમજાવું સમજાજો ને કે ભોડું ફોડી નાખે તમે આગેવાન મને ધોકો અલ્યા, આપજો. શાંતિ રાખો મારા તમે. મહેમાન હતા મારા ઉપર હાથ ઉપાડ્યો હું કશું બોલ્યો નતો તને મારા મહેમાન ઉપર હાથ ઉપાડ્યો એટલે ચંદીભાઈ આખો આખો ઉભારો જો ગાડી કેવું તારા હા? બાન થોપો પટલા તારા મહેમાન હતા ને જો કાંઠા હતા હેમત વાળા એટલો તો આ પુત્રને હવે બોધીને આયા બરોબર જો તારા મહેમાનનો કોઈ વગાડી નહીં નકા કોઈને ગોઠે એવો હતો નહીં આ તારા મહેમાને અલ્બો ઝાપટ કરીને મને બોધ્યો ચાલે બોધ્યો છે મને માથો હવાશેર બન્યો છે તાળે ને ભાઈ ચંદીભાઈ એકલા તો નતો બોલતો પાહો શંભુભાઈ બિચાર નતું ફાવતું તો ઉતર્યા હા એટલા અમારા ગામનો એક નંબરનો દોડી છે એને દોડ કાઢી નાખી બધી આજ તો ભલે ગાડી નાખી એક તો પણ તમે હવે- બે જણા હતા એકલા ભેગા થજો પછી તમે રંગ દેખાડો ભાઈ જપી જા હવે તારા સુથરાનો પોલીસના હવાલા કરી દઉં તને બોલાવો પોલીસને બોલાવો પોલીસમાં તો હું 5 વખત જઈને આવ્યો છું બરાબર છૂટીને ફેર પછી આવી તું જઈને આય ને આ વખત તું અલગથી હલવાઈ જાય સાબરમતી ચાલશો હા અરે કાળા પોણીની જેલમાં ઘાલવાનો તને સાબરમતી બરોબર હા ખાજે અલ્યા. મેમોન હા બોલો હવે તમે હે ને હા. આ કર્યું બરોબર કર્યું પણ જુઓ હવે હું બોલાવું પોલીસ હમ એટલે પોલીસમાં તમે મેમોન પરનું આવી જાવ ને તો અમારા સરપંચ પણ આમાં થોડી લાચારી અડી જાય એટલે તમે હો ને તમે હાલ જતા રહો મને વિધિમુખ પોલીસ સ્ટેશનમાં કરાવી દો બરોબર પોલીસ સ્ટેશન પોકાઈ એક ગયો તો હવે ને હું મારી રીતે કરે તમે જતા રહો તમે તાર આજ નહીં રાખવાનો ઈ ને પેલા સગાભાઈ હું બેઠો છું ખાટલામાં હા, જો તમે હા, શંભુભાઈ બેઠો તમે હો એ એ હા હાલો. હા. બરોબર એટલે હવે જુઓ ભાઈ સના હા હવે ઓને આપણે પોલીસો બોલે આપણે મારીએ ને કલાકું વાગી જાય આ મરવા તો ફરી રહ્યો એટલે તો તાણ આપણે હતા નહીં આપણે મને ગોમલે ચમ નતા હતા ઓને હા કે આ રહ્યો કોકને હોળીનું નાળિયો લાલવા ફરી રહ્યો અને ઓને આપણે મારીએ ને તારા જેવો કોક મારે ને વાગી જાય તો આપણા ગોમને કાલી ટીલી અડી તમે જાય તો હવારે આપણે બોલ્યા નહીં પણ આ તો મહેમાન ઉપર હાથ ઉપાડ્યો ને એટલે આજ આજ મારવું તારે પડ્યો મારે કઈ કાઢવી છે ઘડીક વાર. તારાથી પોપટલાલ હવે હું નહીં તારે કરું થાપો મારી જ મારી લે નહીં ના, મારે કરું તો ધોકાથી જ કઈ કાઢવી છે. કઈ ના મરાય લે મરવા ફરી રહ્યો ગોમને અબજા સાલવા ફરી રહ્યો આ રહ્યો પણ મને આજ તો આ પણ પૈસો હવે આજ હાથમાં જ આયો. આજ તો મારે કઈ કાઢવા જ દ્યો મને. હવે નહીં કાઢવી મેલને પેલા હગાઈ ભાજી નાખ્યો હો અને તો હવે સમજાઈ જાય ને નકર ગાલિયાઓ પોલીસ સ્ટેશનમાં હવે હું પોલીસને ફોન કરું બરોબર પોલીસ આવીને લઈ જાય બીજી વાત છોડો હા ભાઈ ના પોલીસ ના કરશો હવે હું આવું નહીં કરું અને હવે મને મારી ભૂલ સમજાઈ જઈ કારણ કે બધાના જીવ હરખા હોય અને હું આવું કરું તો બધાને મન પેલું એ થાય એટલે હું હવે આવું નહીં કરું આગેવાન હવે હું આવું નહીં કરું મને એવું હતું કે હું ગામમાં હું એકલો જ ડોન હું પણ મારાથી હવાયા પડ્યા હોય આ મારા જોવા બાદ આપજો મોઢું આપજો હવે હું આવું નહીં કરું ને ભૂલ નહીં કરું ગામ આ હંગા તને એક ચાન્સ આલું હવે આજ પછી તારી રાડ આવી ને તો પછી હવે મારાથી કોઈ ભૂંડો હોય નહીં તું ગોમ વાળા ત્રાસ આલી રહ્યો તું હવે મહેમાનો ઉપર વળ્યો લે ના, તો ના, પોતે આપણા ગોમની આબરૂ જાય એટલે જો હવે હું પોલીસને ફોન જ કરું ના હું હવે એવું નહીં કરું હવે નહીં કરે, નક્કી. મહેમાનને નહીં કરું ને ગામમાં નહીં રહું તો- અને બધાને હળી મળીને જ તો રહે માફી માંગી લે સંજ્ઞાની પોપટિયાને છન્નાભાઈ મને માફ કરી દેજો જા હવે જા પોપટલાલ હવે આવું નહીં થાય આ મારી અમે ભૂલ તો હતી. માફ કરશો પણ હવે વળીને આવું કરતા નહીં ને ના હવથી થાય. આ છોડા તો ભાવથી ખરા લો. યાર પણ છોડા હું હાહે નહીં લઈ હારું શકતો. હેડો હું છોડો. છોડો. નકર તો તને ભાજી નાખવાનો હતો હા આજ પછી હવે તારા નોમની રાડ ના આપી જો ને આજ ના, પછી હવે હવે. આવું કરતો નહીં લઈ હેડ ઘેર આવે સુખ શાંતિ અને રોટલો સુખી રડી ખા અને મજૂરી કરી અને ખા
હવે આ તારા ડોન ગીરામાં તને મજા ના હવે એવું કરાય નહીં પણ હવે તું પરસેવાનો ને મહેનતનો રોટલો ખા એમાં આ તો આ રોટલો બનાવવા લાકડું લઈ લો લઈને ઉપાડીને આજથી સુધરી જાવ આજથી સુધરી જો બરાબર મજૂરી હા મજૂરી